ટ્રેનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં થતી ઠગાઈ સામે એક્શન લેવાયું। આઈઆરસીટીસીએ ગેરકાયદે ઈ કેટરિંગ સાઇટ સામે કાર્યવાહી કરી છે। ઓર્ડર સ્વીકાર્યા બાદ પણ ભોજન ન મળવાના કિસ્સાઓ વધતા હતા, તેને લઈને આ પગલાં લેવાયા, જ્યાં આઈઆરસીટીસીએ વિવિધ 14 વેબસાઇટ સામે કાર્યવાહી કરી છે। આપણે જણાવીએ કે આઈઆરસીટીસીના જણાવ્યા મુજબ કેટલી ખાનગી વેબસાઇટ્સ અને મોબાઈલ એપ્સ તેના નામ અને બ્રાન્ડ્સનો ખોટો ઉપયોગ કરીને મુસાફરોને ભોજન પહોંચાડવાનો દાવો કરતી હતી અને આ પ્લેટફોર્મ્સ મુસાફરો પાસેથી પીએનઆર નંબર, ઈમેલ, મોબાઈલ નંબર તેમજ ચૂકવણી સંબંધિત માહિતી મેળવી ઓર્ડર સ્વીકારી લેતા હતા, પરંતુ ઘણીવાર મુસાફરોને ભોજન મળતું જ નહોતું અને આ મામલે આઈઆરસીટીસીએ સૌથી પહેલાં તો 18 ફેબ્રુઆરીએ આવી ગેરકાયદે વેબસાઇટ્સ અને એપ્લિકેશનને કાનૂની રીતે નોટિસ ફટકારી। યોગ્ય પ્રતિસાદ ન મળ્યો તો 16 માર્ચે પ્રથમ અને 11 એપ્રિલે બીજી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સંબંધિત ઓપરેટરની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। તો આઈઆરસીટીસીના એપ્રિલ 2026 સુધીના આંકડા અનુસાર તેની ઈ કેટરિંગ સેવા દેશના 400થી વધુ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ હતી। આ સેવામાં 629 સીધા વેચાણકારો, 13 અધિકૃત ફૂડ એગ્રીગેટર્સ મારફતે કુલ 5604થી વધુ વેન્ડર્સ જોડાયેલા છે। મહારાષ્ટ્ર